તો કે આ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ છે તે મિત્રો પતાવી દેવો જોઈએ। જો મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ છે એ સામેથી આવીને બોલી દેશે, તે મિત્રો વાત કરીએ તો આ વિવાદની અંદર એન્ટ્રી કરશે। જો મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ એવું કહેશે કે આ બધું ખોટું છે, તો મિત્રો વિવાદ છે ભાઈ ત્યાંને ત્યાં પતી જવાનો છે। પરંતુ ભાઈઓ જો એક તરફા ચાલશે, જો મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ છે એ દરરોજ નવા ખુલાસાઓ કર્યા કરશે, તો મિત્રો આ વિવાદ તો ભાઈ કેવી રીતે પતવાનો છે। જી આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈઓ કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે એ મિત્રો વાત કરીએ તો વાયુ વેગે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો એક બાજુ ભાઈ ખજૂરભાઈ તો તેને જવાબ પણ નથી આવ્યો, કારણ ખજૂરભાઈને તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું, તો આપણે એ પણ જોવાનું રહેશે કે આની અંદર શું ખજૂરભાઈ છે એ એન્ટ્રી કરીને ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલનું મોઢા ઉપર બોલતી બંધ કરી દેશે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર 90થી 95% લોકો છે એ ખજૂરભાઈને સપોર્ટ કરે છે, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર 345 ઘર ખજૂરભાઈએ બનાવ્યા છે, છતાં તેનો વિરોધ થઈ ગયો છે। હવે આ વિરોધ વિશે તમે શું કહેશો, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવવાનું છે, કારણ કે ખજૂરભાઈને લોકો ચાહવાવાળા, દિલથી સપોર્ટ કરવાવાળા મિત્રો અત્યારે એટલા બધા છે કે કીર્તિ પટેલને પોતાની મિત્રો વાત કરીએ તો કોમેન્ટો બંધ કરી દેવી પડી છે। તો ભાઈ વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।